ચાલો મિત્રો, હવે તો આપણે કામમાં થોડુંક પડી ગયું છે. વાડીએ પહોંચી ગયા અને મયુરભાઈને ટ્રેક્ટર હવે આપણે સાથ સહકારને સપોર્ટ સારો આપે છે. આપણે પાછળ ગાડી લઈને આવ્યા અને મયુરભાઈ જુઓ, જોકે છોકરાને વેકેશન ને થોડુંક સાધનની ઉમંગ વધુ હોય ને માટ પણ સારો લાગે છે. ફક્ત ઠાલો જ હાલે છે હો મિત્રો. આખું લોઢાનો માટ છે. આપણે દાબડા નતું એ કાઢી નાખ્યું. એનું કારણ છે કે આપણે પાછલા ટાંગા છે એ રિમોટ માગે છે. જુઓ, તમને બતાવી ઝૂમ કરીને રિમોટ કરાવવા જો છે. અને તડકો પણ સારો ખાઈ ગયેલ છે એટલે માટ પણ સારો હાલે છે. બે વખત આપણે હાંકી નાખશું. ખેડૂતને તો અલગ અલગ પરિશ્રમ હોય જ મિત્રો. થોડીક પાંહ વધુ છે ને ટાંગા લાહા થઈ ગયા છે. હવે રિમોટ કરીએ કે નવા નાખીએ તે આગળ પણ તમને જોવા મળશે. જો ટાંગા ફેરવે તે પણ તમને જોવા મળશે આગળ. અને પાંહ વધુ છે ને ટાંગા લાહા છે એને હિસાબે ફેરવે છે. તો ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો. આગળ મળશું. સાથે જો આપણે બોરસલી મસ્ત મજાનો કટાટોપ થતી જાય છે. બકાલામાં કાંઈ આપણે મિત્રો જામ્યું નથી આ વર્ષે. અને રાવણો પણ મસ્ત મજાનો કટાટોપ થતો જાય છે. અને આગળ તો બધું તમે જોયેલ જ છે. પોપૈયા પણ આપણને 2-4 પોપૈયા ખવડાવી દીધા છે. અને આ જામફળી જુઓ, મસ્ત મજાની વેગ કરતી જાય છે. અને તેમની સાથે લીંબુડી. જો આજે ટાઈમ મળે, શક્ય હોય તો પાણી ભરવાનું છે. મોટર ચાલુ કરી મયુરભાઈનું રાગે કરી અને હવે આપણે ધીરે ધીરે આગળ વધશું મિત્રો. તો જોડાયેલ રહેજો. જુઓ મિત્રો, ટાંગા તો થોડું ફેરવે છે પણ હાલે છે સારું. આ ગામડાની મોજ છે મિત્રો ખેડૂતની. તાકાત ફૂલ છે, 25નું છે એટલે એમાં તાકાતના હિસાબે કંઈ ઘટે નહીં. જોકે આપણે ઠાલોમાં ઢાંકી છે તોય ભૂકો કરી જાય છે. તડકો હારો પટ ખાઈ ગયેલ છે. આ ગામડાની મોજ છે મિત્રો. તેથી ગામડાઓમાં અને ગુજરાતને સૌરાષ્ટ્રની ભાષા છે કે ઢેલના ઈંડા ન સીતરવા પડે મારા વાલા. ખેડૂતનો દીકરા હોય એને કંઈ કહેવું ન પડે કે કેમ ખેતી કરાય. જે જેનો ધંધો, જે જેનો વિષય. તો ચાલો મિત્રો, આ બાજુ આપણે થઈ ગયું છે પાણી. લાઈન ફિટિંગ થઈ ગઈ છે. હવે જઈએ મોટર બાજુ. જોડાયેલ રહેજો આગળ. તો જુઓ મિત્રો, આપણે રાઉન્ડ મારીને જોયું તો હાલે તો સરખું છે. જોકે છોકરું કહે એટલે આપણે નજર તો રાખવી જ પડે. ચાલો મિત્રો, તે પૂરો ખાવા નીકળ્યા છે. ચાલો જોડાયેલ લેજો. સામે પણ આપણા પાડોશીનું પણ ચાલે છે ટ્રેક્ટર. કંઈક આયોજનમાં છે મિત્રો. શું આયોજનમાં હોય, પાણો બણો આવી ગયેલું હોય એવું દેખાય છે. ચાલો મિત્રો, આગળ જોડાયેલ રહેજો. શું મિત્રો, આપણે એમ હતું કે આયોજન છે કંઈક મયુરભાઈનું, પણ અહીંયા ટીટોળીએ ઈંડા મૂકેલ છે. તો આ બાળકની બુદ્ધિ, તેમને સેટેથી એક હાંઠીકડું લઈ આવ્યો અને ત્યાં ખોડી દીધું કે ટીટોળીના ઈંડાને કાંઈ નુકસાની ન થાય. આ ગામડાના ખેડૂતો મિત્રો.
તો ચાલો મિત્રો આગળ મળશું, જોડાયેલ રહેજો. તો જુઓ ચાલો મિત્રો, જો કે ખેડૂત મિત્રો તો ઓળખી જ જાય કે આપણે શું કામ કરવા આવ્યો હોય ને શું કામ નહીં કરે. ચાલો આપણે ઉપરથી શેડો ગયો એવું દેખાય છે, જો કે ટાટરમાં લાઇટ નથી બતાવતી. તો આપણે મિત્રો ડીયા ઉતારી તપાસ કરવું જોઈએ. ખેડૂતને આવી ખુવારી જ હાલતી જ હોય હો મિત્રો. તો ચાલો આગળ જોડાયેલ રહેજો. ચાલો મિત્રો, આપણે એવું દેખાય છે કે માડ જરાક સેવો કરવો જોઈએ. તો ચાલો હવે ડીયા ચડાવીને મોટરની ટ્રાય કરીએ, પછી આગળ જઈ થોડુંક એવું દેખાય છે કે માડ સેવો કરવા માગે એવું. જો કે બાળક છે એને કાંઈ ખબર ન પડે. તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો, વાગી ગયા છે 11:30 જેવું થઈ ગયું છે ને હવે આપણે નીકળશું ગામ તરફ. ટ્રેક્ટર જોઈએ તેમને સ્થાન ઉપર આવી ગયું. અને ડ્રાઈવર ભાઈ જય મુરલીધર, શું કહે હાંકવામાં કેમ થાય? ટાંગા તો બદલાવાના જ છે. એક તો આપણે ઘીરે બદલાવ્યો છે. તો ચાલો મિત્રો, હવે સાંજ પડે આવશું અને નીકળીએ હવે ગામ તરફ. ઘોડીને કરીએ તૈયાર. ચાલો મિત્રો, હવે આજનો વિડીયો તમને ઝાઝા સમયે મળ્યા છે. સારો લાગે તો ખેડૂતની ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા મિત્રો હોય તે ખાસ કરીને બેલ આઇકન દબાવી દેજો. દાયરાને જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન.